સૌને નમસ્કાર। આજે ખૂબ સુંદર ખુશનુમા વાતાવરણની અંદર ખેતરની અંદર આવવાનું થયું છે। જો અમારા વિસ્તારનો નજારો જાણે ચોમાસું હોય તેવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે। ભગવાનની કૃપા થકી અમારા ગામે પાણીની બિલકુલ ખોટ નથી। ભર ઉનાળે પણ ચોમાસા જેવું વાતાવરણ આ છે। અમારા ખેતરમાં તૈયાર થયેલું સૂંઢિયું તેમજ આજુબાજુ પણ ખૂબ જ આનંદદાયક અને ફરી શકાય, ઘૂમી શકાય અને ગરમીની સિઝનમાં આનંદ માણી શકાય તેવો માહોલ છે। મિત્રો, આજે આ સુંદર વાતાવરણમાં એક વાત કહેવાનું મન થાય છે કે જે ભાઈ બહેનોના સંતાનો ભણે છે એમને હવે થોડા સમયમાં શાળાઓ શરૂ થઈ જશે, તો શાળાએ સમયસર અને નિયમિત મોકલવા વિનંતી અને એમના શિક્ષણ કાર્યમાં મદદરૂપ અને ધ્યાન આપવા ખાસ અપીલ છે। જીવનમાં આગળ વધવા માટે શિક્ષણ એક ઉત્તમ પ્રકારનું માધ્યમ છે। કહેવાય છે ને મિત્રો, જો આપણી પાસે ઉચ્ચ પ્રકારનું શિક્ષણ હશે તો આપણને ઉચ્ચ પ્રકારના પદ, પ્રતિષ્ઠા અને મોભા તેમજ કમાવા માટેના સારા માધ્યમો મળશે। અને જો આપણે સારો હોદ્દો, પ્રતિષ્ઠા અને કમાવાનું માધ્યમ ઊભું કર્યું હશે તો આપણી પ્રતિષ્ઠા, આપણી જે જીવન જીવવાની શૈલી છે ખૂબ સારી જશે। માટે આપણે આપણા સંતાનો માટે શિક્ષણ પાછળ ખૂબ તકેદારી રાખીએ। બસ વિશેષ ન કહેતા આજના વિડીયોમાં આટલું। આવજો, રામ રામ।